નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં પાઠ 20 5 દાણા જે એક બોધકથા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરો એવી તમને બધાને શુભેચ્છા। પ્રશ્ન નંબર 1 છે, ધનપાલ શેઠને આંગણે શેની છોડ ઉડતી હતી? તો એમાં લખો સી લક્ષ્મીની। બીજું, ધનપાલ શેઠે વહુઓનું પારખું કરવા શાના દાણા આપ્યા? તો લખો બી ડાંગરના। ત્રીજું, ધનપાલ શેઠે 4 વહુને દાણા આપ્યા હતા, કારણ કે એમાં લખો બી વહુઓની પરીક્ષા લેવા માંગતા હતા। ચોથું, પહેલી વહુએ સસરાએ આપેલા 5 દાણાનું શું કર્યું? એમાં લખો બારી બહાર ફેંકી દીધા। પાંચમું, બીજી વહુએ એ 5 દાણાનું શું કર્યું? તો એમાં લખો એ પ્રસાદી ગણી એના દાણા ખાઈ ગઈ। છઠ્ઠું, ત્રીજી વહુએ 5 દાણાનું શું કર્યું? તો એમાં લખો બી એક દાબડીમાં મૂકી રાખ્યા। સાતમું, ચોથી વહુએ 5 દાણાનું શું કર્યું? તો એમાં લખો કે ખેતરમાં વાવવા માટે પિયર મોકલી દીધા। આઠમું, નાની વહુની દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠ નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું। નવમું, ચોથી વહુ દાણા વાવવા અંગે શું માનતી હતી? તો લખો એમાં એ કણમાંથી મણ થશે। ચાલો પ્રશ્ન નંબર 2, એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, શેઠને દીકરીઓની વહુઓ વિશે શું જાણવાની ઈચ્છા થઈ? લખો દીકરીઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ। બીજું, શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? તો લખો શેઠ ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ફૂટી જાય, શેઠ એવું માનતા હતા। ત્રીજું, દીકરીઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? લખો શેઠની 4 દીકરાઓનું મન વેપાર ધંધામાં લાગેલું હતું, એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો। ચોથું, મોટા દીકરાની વહુ સ્વભાવે કેવી હતી? તો લખો મોટા દીકરાની વહુ સ્વભાવે છીછરી બુદ્ધિની અને ઉછાછળી હતી। પાંચમું, શેઠના કયા દીકરાની વહુ લાગણીશીલ અને લહેરી હતી? શેઠના બીજા દીકરાની વહુ લાગણીશીલ અને લહેરી હતી। છઠ્ઠું, સૌથી નાના દીકરાની વહુ સ્વભાવે કેવી હતી? તો લખો સૌથી નાના દીકરાની વહુ સ્વભાવે ચતુર અને સમજુ હતી। સાતમું, શેઠે બીજી વહુને શી જવાબદારી સોંપી? લખો શેઠે બીજી વહુને નોકર ચાકરોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી। આઠમું, દાબડીમાંથી કાઢીને ડાંગરના 5 દાણા સસરાજીના હાથમાં કોણે મૂક્યા? લખો ત્રીજી વહુઓ દાબડીમાંથી કાઢીને ડાંગરના 5 દાણા સસરાજીના હાથમાં મૂક્યા। નવમું, શેઠે ત્રીજી વહુને શી જવાબદારી સોંપી? તો લખો શેઠે ત્રીજી વહુને રસોડાની જવાબદારી સોંપી। 10મું, શેઠે મોટી વહુને શી જવાબદારી સંભાળવા કહ્યું? લખો શેઠે મોટી વહુને ઘરની સાફ સફાઈની જવાબદારી સંભાળવા કહ્યું। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો। પહેલું, વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી? તો લખો વહુઓનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી। તેમણે 4 વહુને બોલાવીને દરેકને ડાંગરના 5-5 દાણા આપ્યા। એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માંગો ત્યારે પાછા આપવા। બીજું, ધનપાલ શેઠના સૌથી મોટા દીકરાની વહુએ ડાંગરના દાણાનું શું કર્યું? લખો ધનપાલ શેઠના સૌથી મોટા દીકરાની વહુએ સસરાજી જેના સ્વભાવના લાગ્યા એને ડાંગરના 5 દાણા લઈને બારી બહાર ફેંકી દીધા। સસરાજીની વાતને મર્મ તે સમજી શકી નહીં। ત્રીજું, બીજા દીકરાની વહુએ ડાંગરના દાણા વિશે શું વિચાર્યું? લખો સસરાએ આપેલા ડાંગરના દાણાને બીજા દીકરાની વહુએ મામૂલી ન ગણ્યા, પણ પ્રસાદીમાં ગણી સ્વીકારી દીધા। સસરાએ દાણા પાછા માંગશે ત્યારે કોઠીમાંથી આપી દેવાશે એમ માનીને તે દાણા ફોલીને ખાઈ ગઈ, એમ સસરાજીની વાતનો મર્મ સમજી શકી નહીં। ચોથું, શેઠે નાની વહુને કોઠારનો કારભાર સોંપતા શું કહ્યું? લખો શેઠે નાની વહુને કોઠારનો કારભાર સોંપતા કહ્યું, દીકરી મને ખાતરી થાય છે કે તું આ ઘરની લક્ષ્મી છે, તારા હાથમાં સોંપેલી સંપત્તિ વધતી જ જશે, તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકીશ। પાંચમું, તમને કઈ વહુની ચતુરાઈ ગમે? શા માટે? લખો મને નાની વહુની ચતુરાઈ ગમી, કારણ કે નાની વહુ ઠરેલ અને ચતુર છે, તેનામાં શાણપણ છે, તે હાથમાં આવેલી સંપત્તિને કેવી રીતે વધારવીનો ઉપાય એ જાણે છે। ચાલો પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। પહેલું, આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે। બીજું, આ વાક્ય ધનપાલ શેઠની મોટી 2 વહુઓ બોલે છે। ત્રીજું, આ વાક્ય શેઠની ત્રીજી વહુ બોલે છે। ચોથું, આ વાક્ય શેઠની સૌથી નાની વહુ બોલે છે। પાંચમું, નીચેના વિધાનોના કારણો। ચાલો પહેલું છે, ત્રીજા દીકરાની વહુએ દાણા દાબડીમાં સંગ્રહી રાખ્યા, કારણ કે લખો એમાં ત્રીજા દીકરાની વહુએ દાણા દાબડીમાં સંગ્રહી રાખ્યા, કારણ કે સસરાજી જ્યારે પાછા માંગે ત્યારે દાબડી ખોલીને તરત જ પાછા આપી શકાય। બીજું, શેઠે નાની વહુને ઘરનો સગળો કારભાર સોંપ્યો, કારણ કે લખો શેઠે નાની વહુને ઘરનો સગળો કારભાર સોંપ્યો, કારણ કે નાની વહુમાં ઘર સંભાળવા માટેની સારી શાણપણ હોવી જોઈએ તે છે। છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા લખો। પહેલામાં પારખું, બીજામાં ડાંગર, ત્રીજામાં પિયર, ચોથામાં કોઠાર, પાંચમામાં સૂચ અને સ્વભાવ।
7મો પ્રશ્ન છે જોડણી સુધારો. ગણતરી, પછી બીજું દીકરો, ત્રીજું હોશિયારી, ચોથું નિરાંત. 8મો બે સમાનાર્થી લખો. વેપાર એમાં લખો ધંધો અને વ્યાપાર. બીજું ઠરેલ તો એમાં લખો ડાહ્યું અને શાણું. ત્રીજું સંપત્તિ ધન અને દોલત. ચોથું લહેરી, આનંદી અને તરંગી. 5મું સૂઝ તો કે સમજ અને કુશળતા. 6ઠું શોભા, આબરૂ અને પ્રતિષ્ઠા. ચાલો 9મો પ્રશ્ન વિરોધી શબ્દ લખો. દૂર તો કે નજીક, આવડત તો કે બિનઆવડત, ચાલાક તો કે પોટ, સમજુ તો કે મૂર્ખ, ઠરેલ તો કે ઉછાસું, સુખી તો કે દુઃખી. 10મું શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં લખો ઘર રખવું, બીજામાં પિયર. 11મો પ્રશ્ન દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો. પેલું જીવ પરોવી દેવો તો કે એકચિત્ત થઈ જવું લખો. સાસુએ સોંપેલી ઘરની જવાબદારીમાં વહુએ જીવ પરોવી દીધો. બીજું પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. વાક્ય લખો ધનપાલના ઘરમાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ત્રીજું સંકુચિત મનના હોવ તો વાક્ય લખો રાધાના પિતા ઝીણા જીવના હતા. ચોથું થોડામાંથી વધારે થવું. વાક્ય લખો આપણે કરકસર કરીએ તો પણમાંથી મણ થતા વાર ન લાગે. 5મું વાત વિગતવાર કહેવી તો જવાબ લખો સાસરેથી પિયર આવેલી દીકરીએ માને વાત માંડીને કહી. ચાલો 12મો પ્રશ્ન છે રેખાંકિત વિશેષણો ક્રમ એના પ્રકારના ચોરસમાં લખો. ચલો એમાં લખો 2, પહેલામાં બીજામાં 3, ત્રીજામાં 1 અને ગુણવાચકમાં લખો 4. 13મો પ્રશ્ન છે ક્રિયા વિશેષણ શોધીને લખો. તો પેલા વાક્યની અંદર આવશે નજીક, બીજામાં લખો રડું રડું, ત્રીજામાં હજુ, ચોથામાં ના, 5મામાં કદાપી. ચાલો શબ્દકોશના ક્રમમાં લખો વતન, જરાક, જવાબદારી, જીવ અને ઝીણો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્ર સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.